તો હરણી લેક ઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈ અને સહાય ચૂકવવામાં આવી છે, જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા બોટ દુર્ઘટનામાં મૃતકોના સ્વજનોને સરકારે 56 લાખની સહાય ચૂકવી છે। 14 મૃતકો હતા, તેમના સ્વજનોને સહાય ચૂકવવામાં આવી। દરેક મૃતકના પરિવારના ખાતામાં 4-4 લાખની સહાય ચૂકવવામાં આવી છે। તો સરકારે 56 લાખની કુલ સહાય ચૂકવી। 2 ઈજાગ્રસ્તો હતા, તેમને 50-50 હજાર લેખે 1 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે। દરેક મૃતકના પરિવારજનના ખાતામાં 4-4 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે। 14 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 2 શિક્ષિકાઓ પણ સામેલ। વડોદરા બોટ દુર્ઘટના કેસમાં પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર। કાયદાકીય પ્રક્રિયાથી નાસતા ફરતા સૂત્રધાર પરેશ શાહ અને નિલેશ જૈનને પકડવા માટે 9 ટીમો બનાવી છે। જોકે હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી। જોકે ધરપકડ કરવામાં આવેલા 6 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર છે। બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા। કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। કોટિયા પ્રોજેક્ટના 15 પૈકીના 14 ભાગીદારો અને પાછળથી સૂત્રધાર જાહેર કરાયેલા પરેશ શાહ અને નિલેશ જૈન સામે આઈપીસી કલમ 188 હેઠળ અલાયદો ગુનો નોંધવામાં આવ્યો છે।